જય શ્રી કૃષ્ણ. હરિય નમઃ. પદ્મપુરાણ અધ્યાય 6 થી 15, જેમાં સાંભળીશું જીવોની અને માનવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ. બ્રહ્માજીએ સૃષ્ટિ રચી, તેમાં મનુઓ બદલતા રહે છે. સૌથી પહેલાં મનુ કોણ હતા? પિતૃઓનું શ્રાદ્ધ અને તીર્થોના સ્નાનનું મહત્વ કેટલું છે? ચંદ્રમાને દાગ કેવી રીતે લાગ્યો? ચંદ્રવંશ, સૂર્યવંશ અને ભગવાનના સ્વરૂપો વિશે જાણીશું. તેમજ સ્નાન કયા માસમાં અને ક્યારે કરવાથી અનેક યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત કરીશું. અધ્યાય 6. દક્ષના યજ્ઞ પછી સૃષ્ટિ પાછી આગળ વધવા માંડી, પણ બ્રહ્માજીએ માત્ર માણસો જ નહીં, અલગ અલગ પ્રજાતિ ઉત્પન્ન કરી. આ પ્રજાતિ કોનાથી ઉત્પન્ન થઈ? તેમાં સાપ, ગંધર્વો અને દૈત્યો પણ જન્મ્યા હતા. સૂતજી કહેવા લાગ્યા, બ્રહ્માજીએ વિચાર્યું કે સૃષ્ટિ તો હજી ખૂબ જ ખાલી છે. ત્યારે કશ્યપ ઋષિની અલગ અલગ પત્નીઓથી દુનિયાને ભરી દીધી. કશ્યપ ઋષિની પત્ની અદિતિએ દેવતાઓને જન્મ આપ્યો, જે હંમેશા માન સન્માનથી જ રહેતા હતા. અને કશ્યપની બીજી પત્ની દિતિએ દૈત્યોને જન્મ આપ્યો, જેની બુદ્ધિ ભ્રષ્ટ પામી હતી. પછી વિતા નામની પત્નીએ ગરુડ જેવા વિશાળ પક્ષીને જન્મ આપ્યો, અને કદુ પત્નીથી સાપો જન્મ્યા, જે ઝેરથી દુનિયાને ડરાવી શકતા હતા. ઉપરાંત મુનિ નામની પત્નીથી ગંધર્વ અને અપ્સરાઓ જન્મી, જે સંગીત અને નૃત્યમાં નિપુણ હતી. ત્યારબાદ કશ્યપ ઋષિની જુદી જુદી પત્નીઓએ ગાય, ભેંસ અને હિંસા કરનારા પશુઓને પણ જન્મ આપ્યો. સૂતજીએ કહ્યું કે આ દુનિયા પૂરી એક જ પરિવાર સમાન છે. સિંહ, ગાય, દેવતા અથવા દાનવો સૌના પિતા એક જ છે. જેમ કુંભાર એક માટીમાંથી અનેક જુદા જુદા વાસણો બનાવે છે, તેમજ ઈશ્વરે પોતાની શક્તિથી આ રંગબેરંગી દુનિયા બનાવી. સૃષ્ટિની કેટલી અદ્ભુત રચના છે, જ્યાં સમુદ્ર મંથન કરતા સમુદ્રમાંથી ઝેર અને અમૃત બંને એક જ જગ્યાએથી નીકળ્યા. સૃષ્ટિની રચના પૂર્ણ થઈ અને હર એક જીવ હરવા ફરવા માંડ્યો. હવે જાણવા જેવું એ છે કે પૃથ્વી પર વસતા હરેક જીવ ઈશ્વરે બનાવેલા સૌ સંતાનોમાં એક છે. સર્વ જીવો પ્રત્યે ભાવ રાખવો જોઈએ. દુનિયાની રચના થઈ, હવે ચલાવવા માટે એક રાજાની જરૂર હતી. અધ્યાય 7. એક મનુનું રાજ ક્યાં સુધી ચાલે છે અને પૂરી ધરતીના રાજા ક્યારે બદલાઈ જાય છે, એ આ અધ્યાયમાં સાંભળીશું. સૂતજીએ સમયના ચક્રની વાત કરી, જે ક્યારેય અટકતું જ નથી. હે ઋષિઓ, દેશમાં જેમ રાજા બદલે છે, તેમ જ બ્રહ્માંડમાં મનુ બદલતા રહે છે. બ્રહ્માજીના એક જ દિવસમાં 14 મનુ રાજ કરે છે. દરેક રાજાનો સમય હોય છે, તેને મન્વંતર કહેવાય છે. એક મન્વંતરમાં લાખો વર્ષો હોય છે. સૂતજીએ મનુ રાજાની વાત કરી, જે સૌથી પહેલાં મનુ રાજા હતા. પછી તેણે સ્વરોષિત, ઉત્તમ, તામસ, રેવત અને ચાક્ષુષ નામના મનુની વાતો બતાવી. હવે આપણે જે સમયમાં જીવીએ છીએ તે 7મા મનુ વૈવસ્વત છે. આ મનુ સૂર્યના પુત્ર છે. દરેક મન્વંતરમાં ઇન્દ્ર બદલે છે, એટલે કે રાજા બદલે એટલે ઇન્દ્ર પણ બદલે છે. સપ્તઋષિ પણ બદલી જાય છે અને ભગવાનનો અવતાર પણ બદલી જાય છે. ત્યારે ઋષિઓને સમજાયું કે પદ અને પ્રતિષ્ઠા પણ થોડા સમય માટે જ હોય છે. જે ઇન્દ્ર આજે સિંહાસન પર બેઠા છે, તે કાલે બદલાઈ જાય છે. આ સમયનું ચક્ર બદલાતું રહે છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ. સૂતજીની વાતોમાં ચેતવણી પણ હતી અને આશ્વાસન પણ હતું. ચેતવણી એ હતી કે અભિમાન કરવું ન જોઈએ, અને આશ્વાસન એવું હતું કે ખરાબ સમયમાં કાયમ માટે આપણને રહેતો નથી અને સારો સમય પણ આવે છે. આ કાળનું ચક્ર વિષ્ણુ ભગવાનની આંગળી પર ફરતા સુદર્શન ચક્રની જેમ ફર્યા કરે છે, જે ન્યાય અને વ્યવસ્થા જાળવીને રાખે છે. અર્થ એ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. સુખ પણ નથી રહેતું અને દુઃખ પણ નથી ટકતું. હવે સાંભળીશું અધ્યાય 8. મન્વંતરની તો વાત થઈ ગઈ. હવે વાત એ છે કે સાક્ષાત ભગવાન શ્રીરામ કયા મહાન વંશમાં જન્મ લેવાના હતા. સૂર્યવંશ કેવી રીતે શરૂ થયો, આ વંશમાં કોણ કોણ પ્રતાપી રાજા થયા, આ તેજસ્વી ઇતિહાસ સાંભળીએ. સૂતજીનો સ્વર ખૂબ જ આનંદમાં હતો કે આ ગૌરવશાળી સૂર્યવંશની મહાન ગાથા સંભળાવી રહ્યા હતા. તેણે કહ્યું કે મુનિઓ, હવે હું સૂર્યવંશનું વર્ણન કરીશ કે જ્યાં શૂરવીરોની ગણતરી કરવી મુશ્કેલ છે. જે વૈવસ્વત મનુનો સમય શરૂ થયો હતો,
તેને નાકમાંથી જોરથી છીક આવી. તેમાં ઈક્ષ્વાકુનો જન્મ થયો. ત્યાંથી સૂર્યવંશની કુલદીપકોની વેલ આગળ વધી. એ વંશમાં એવા રાજા થયા જેણે તપસ્યા અને પોતાના પરાક્રમથી ત્રણેય લોકને ધ્રુજાવી દીધા. સૂતજીએ કહ્યું કે રાજા શર્યાતી, નાભાગ અને અંબરીશ આ રાજાઓ ખૂબ જ પરાક્રમી હતા. રાજા અંબરીશ વિષ્ણુ ભગવાનના એટલા ભક્ત હતા કે સુદર્શન ચક્ર સ્વયં રક્ષા કરતું હતું. પછી તેણે રાજા માંધાતાની કહાની સંભળાવી કે તે એટલા શક્તિશાળી હતા જેનાથી રાજા રાવણ પણ ડરતો હતો. પછી સૂર્યવંશમાં રાજા હરિશ્ચંદ્ર થયા. તેણે સત્ય માટે રાજ્ય, પત્ની અને પોતાના બાળકને પણ વેચી નાખ્યા હતા, પણ ધર્મ નહોતો છોડ્યો. અને પછી રાજા ભગીરથ, જેણે કઠોર તપશ્ચર્યા કરીને ગંગાજીને સ્વર્ગમાંથી ધરતી ઉપર ઉતાર્યા. સૂત પુરાણીએ કહ્યું કે આ વંશ પરાક્રમી રત્નોથી ભરેલો છે. આ જ કુળમાં દશરથ પુત્ર શ્રી રામ જન્મ્યા, જેણે અધર્મનો નાશ કર્યો. ઋષિઓ પોતાના પૂર્વજો અને મહાન રાજાઓની કથાઓ સાંભળીને ગર્વથી આનંદિત થયા કે મનુષ્ય હોવું એ કંઈ સાધારણ નથી. કર્મ મહાન હોય તો મનુષ્ય પણ દેવતા બની શકે છે. અર્થ એ છે કે કોઈ પણ કુલ ધનથી નહીં પણ પેઢીમાં જન્મનાર સંતાનનો ત્યાગ અને ચરિત્રથી થાય છે. અધ્યાય 9. રાજાઓની અને પેઢીની વાત એ છે કે કુળમાંથી જે વ્યક્તિઓ મૃત્યુ પામે છે પછી બધું જ ખતમ થઈ જાય છે, કે પછી આપણે આપેલું અન્ન અને પાણી તેની સુધી કેવી રીતના પહોંચે છે. શ્રાદ્ધ માટેની કથા આ અધ્યાયમાં સાંભળીશું. સૂત પુરાણીજી રહસ્યમય કથા કહેવા લાગ્યા. હે ઋષિઓ, આ લોકથી ઉપરાંત એક પિતૃલોક પણ છે. જેણે શરીર તજી દીધું હોય તે પણ આપણી સાથે કોઈ પણ રૂપથી આપણી સાથે જોડાયેલ હોય છે. મૃત્યુ પછી પિતૃઓ ધન દોલત નહીં પણ શ્રાદ્ધ માંગે છે, એટલે તેને શ્રાદ્ધ કહીએ છીએ. સૂતજીએ કહ્યું, શ્રાદ્ધ ક્યારે અને કેમ કરવું જોઈએ? ઋષિઓ સાંભળી રહ્યા હતા કે પૂરા ભાવથી પોતાના પિતૃઓના નામ પર ગાય અથવા બ્રાહ્મણને ભોજન કરાવાય છે, એટલે કોઈ પણ સ્વરૂપે પિતૃઓ સુધી ભોજન પહોંચી જાય છે. જો દેવતા બન્યા હોય તો અમૃત બનીને, પશુ હોય તો ઘાસ બનીને પણ પહોંચી જાય છે. ઋષિઓની શંકા દૂર થઈ અને સમજી ગયા કે આ અંધવિશ્વાસ નહીં પણ ભાવનાથી જોડાયેલો એક તાર છે, જે માણસ અને પિતૃઓને જોડે છે. જે ભૂલી જાય છે તેની મહેનત કરેલી બેકાર થઈ જાય છે, તેને બીમારીઓ ઘર કરી જાય છે. પિતૃઓના આશીર્વાદ આપણી રક્ષા કવચ બનીને અદૃશ્ય રીતે સુખ આપે છે. અર્થ એવો છે કે પૂર્વજોનું સન્માન કરવાથી જીવન સુખી અને વંશવૃદ્ધિ થતી રહે છે. શ્રાદ્ધ ફક્ત એક રિવાજ છે કે પછી એની પાછળ કોઈ મોટી વ્યક્તિ કામ કરે છે? એકવાર ઋષિ માર્કંડેયે ભીષ્મ પિતામહને મહિમા બતાવ્યો કે જે સાંભળીને હોશ ઉડી જાય છે કે પિતૃઓની તાકાતનું અસલી રહસ્ય શું છે. અધ્યાય 10. પિતૃઓની મહિમા અને અદ્ભુત પ્રભાવ વિશે સૂત પુરાણીએ કહ્યું. શ્રાદ્ધની શક્તિ ખૂબ જ હોય છે. ભીષ્મ પિતામહ ધર્મના જાણકાર હતા. તેણે પૂછ્યું, આપણો આપેલો નાનો પિંડ પિતૃને કેવી રીતે તૃપ્ત કરી શકે? માર્કંડેય ઋષિએ ઉત્તર આપ્યો, અગ્નિ અને ચંદ્રમાની શક્તિથી આ સંભવ બને છે. પિતૃઓ એટલા શક્તિશાળી હોય છે કે તે પ્રસન્ન થાય તો રંકને રાજા બનાવે છે અને નારાજ થાય તો રાજાને પણ રંક બનાવી શકે છે. જે વ્યક્તિ પિતૃપક્ષમાં અમાસના દિવસે પિતૃઓને યાદ કરે છે તેના ઘરમાં અકાલ મૃત્યુ નથી થતું. પિતૃઓ વાયુ રૂપે આપણા દરવાજે આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ધરતી હોય તેને હાથે કોઈ પણ સ્વરૂપે પાણી પીને તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે. ઘરની વ્યક્તિઓની રક્ષા કરે છે. ત્યારે કથા સાંભળતા ઋષિઓએ નક્કી કર્યું કે પોતાના પૂર્વજોની સેવામાં કંઈ પણ કમી ન રાખવી. શીખવાનું એ છે કે પૂર્વજોનો આદરભાવ રાખે તેનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત બને છે. હવે અધ્યાય 11. ધરતી પર ઘણી એવી જગ્યાઓ છે જ્યાં માત્ર જવાથી જ માણસોનું પાપ ધોવાઈ જાય છે. તે કયા તીર્થો છે અને તેમાં આટલી શક્તિ આવી ક્યાંથી? આ તીર્થોના સ્નાન જ્યાં જવાથી મોક્ષના દરવાજા પણ ખુલી જાય છે. સૂત પુરાણીએ ઋષિઓની સામે જોઈ
તીર્થોનો મહિમા અને પાપના પ્રાયશ્ચિતનો માર્ગ દેખાડ્યો. અને ઋષિઓએ પાપ અને પુણ્ય વિશે સૂતજીને ઘણા સવાલ કર્યા. ત્યારે પુરાણીએ કહ્યું, હે ઋષિઓ, માણસનું મન જ્યારે મેલું થઈ જાય, જેમ કે કપડાં ધોવા માટે પાણીની જરૂર પડે છે, તેમ માણસને પવિત્ર તીર્થોની જરૂર પડે છે. તીર્થો એટલે કે માત્ર વહેતી નદી જ નહીં, પણ જ્યાં સંતોના પાવન પગલાં પડ્યા હોય અને જે ધરતી પર ઋષિમુનિઓએ તપસ્યા કરી હોય છે. આ તીર્થોની પવિત્ર ભૂમિ ઉપર જેટલા તીર્થોના સ્થાન છે, તે સર્વ સ્થાનોમાં પાપને બાળવાની શક્તિ હોય છે. સૂતજી કહેવા લાગ્યા, બધા જ તીર્થોમાં પુષ્કરરાજ તે સૌ ધર્મ સ્થાનોમાં શ્રેષ્ઠ છે. તેનું સ્થાન જેમ આકાશમાં સૂર્યનો પ્રકાશ એકલા જ ફેલાવી શકે, તેમ પુષ્કર પણ સર્વ ધાર્મિક સ્થાનોમાં શ્રેષ્ઠ છે. કોઈ વ્યક્તિ પુષ્કરરાજના પવિત્ર જળમાં ડૂબકી લગાવે છે તો 100 વર્ષ તપસ્યા કરી હોય ને તેટલું ફળ મળે છે. પણ સૂતજીએ કહ્યું, માત્ર પાણીમાં સ્નાન કરવાથી જ યાત્રા સફળ થઈ નથી જતી. તેના મનમાં છલ, કપટ અને બીજા પ્રત્યે ખરાબ ભાવ રાખવાથી તમે કોઈ પણ વ્યક્તિ ગંગામાં 100 વાર સ્નાન કરવા છતાં પાપ ધોઈ શકતા નથી. તીર્થોનું ફળ ત્યારે મળે જેના હાથે સત્કર્મ થતું હોય, ખરાબ રસ્તે મન ભટકતું ન હોય, સાચું બોલવું તે તેના વિચાર હોય અને પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખી શકે, તે જ સાચો યાત્રી બની શકે છે. ઋષિઓને સમજાયું કે સાધના, જપ અને તપમાં જ સાચી યાત્રા સમાયેલી છે. સૂતજીએ કહ્યું, ગંગા, જમના, સરસ્વતી અને નર્મદા આ બધી જ નદીઓ માત્ર જળ વહાવા માટે નથી આવતી, પણ એક માની જેમ સર્વ લોકોને પોતાની ગોદમાં રાખીને પાપ ધોવાનું કાર્ય કરે છે. સૂતજીએ કહ્યું, માત્ર સ્નાન કરવાથી શરીર જ ધોવાય છે, પણ મનની શુદ્ધિ માટે પવિત્ર વિચારો અને તીર્થો માટે સાચી શ્રદ્ધા અને ભક્તિભાવ હોવો જોઈએ. હવે સાંભળીશું અધ્યાય 12મો, તીર્થોની પવિત્રતા. પછી હવે કથા સાંભળીશું ચંદ્રની, જે આકાશમાં રાતના સમયે પોતાની શીતળ છાયા આપે છે. આ ચંદ્રવંશની વાત કરીએ તો ચંદ્ર ઉપર એવો દાગ લાગ્યો કે તેનાથી દેવો અને દાનવોમાં યુદ્ધ થઈ ગયું. સૂતજીએ એક નવી વાત ચાલુ કરી. તેણે કહ્યું કે ઋષિઓ સૂર્યવંશની જેમ ચંદ્રવંશ પણ મહાન છે, પણ તેની શરૂઆતમાં એક વિચિત્ર ઘટના બની ગઈ કે બ્રહ્માજીના પુત્ર અત્રિ ઋષિ હતા. અત્રિ ઋષિએ પોતાની આંખોમાંથી અમૃતની થોડીક બૂંદો ટપકાવી, જેનાથી ચંદ્રમાનો જન્મ થયો. ચંદ્રમાને ઔષધિઓ અને નક્ષત્રોના રાજા બનાવ્યા હતા. શરૂઆતમાં તો બધું ઠીક હતું, પણ સમય જતાં સત્તા અને જુવાનીનો નશો ખૂબ જ ખરાબ હોય છે, એટલે તેણે ચંદ્રમાએ રાજસૂય યજ્ઞ કર્યો. પછી તેને રૂપ અને શક્તિનો ઘમંડ ખૂબ આવી ગયો. અભિમાનમાં તેણે એક ખૂબ જ મોટું પાપ કર્યું. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, તેના પત્ની તારા, જે અતિશય સ્વરૂપવાન હતા, ચંદ્રમાએ તેનું અપમાન કર્યું અને તેની સાથે જબરજસ્તી કરીને પોતાની સાથે લઈ ગયા. આ ખબર જ્યારે ગુરુ બૃહસ્પતિને પડી તો તે ક્રોધથી ગુસ્સે થયા. તેણે ચંદ્રમા પાસે પોતાની પત્નીને પાછી માંગી, પણ ચંદ્રમાએ ઘમંડથી ના પાડી દીધી. પછી દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જે ખૂબ જ ભયાનક હતું. એક બાજુ ગુરુ બૃહસ્પતિ હતા, જેની સાથે શિવ અને ઇન્દ્ર હતા, તો બીજી બાજુ ચંદ્રમા સાથે શુક્રાચાર્ય ગુરુ હતા, જેને ચંદ્રમાને સાથ આપ્યો. અને શુક્રાચાર્ય એ ગુરુ રાક્ષસોના ગુરુ હતા, કારણ કે ગુરુ શુક્રાચાર્ય દેવતાઓને નફરત કરતા હતા. આ યુદ્ધ એટલું ભયાનક હતું કે આખી સૃષ્ટિ કંપી રહી હતી. છેવટે બ્રહ્માજીએ ચંદ્રમાને ખીજાઈને બચાવ કર્યો અને ગુરુ પત્નીને પાછા સોંપી દીધા. પણ ત્યાં સુધીમાં ગુરુ બૃહસ્પતિની પત્ની ગર્ભવતી હતી. થોડા સમય પછી તેણે એક બાળકને જન્મ આપ્યો. તેને પુત્ર થયો, જેનું નામ બુધ. તે ખૂબ જ સુંદર અને બુદ્ધિવાન હતો. બુધથી આગળ ચંદ્રવંશ ચાલ્યો, જેમાં પુરુરવા, નહુષ અને યયાતિ જેવા મહાન રાજાઓ થયા. આ જ વંશમાં ભગવાન શ્રી કૃષ્ણનો પણ જન્મ થયો, જે યદુવંશમાં રાજા હતા. અંતે વિચારવાનું એ છે કે પદ અને સુંદરતાનું અભિમાન કરવું ન જોઈએ, કે જે આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. અધ્યાય 13મો, ચંદ્રમાના વંશમાં શ્રી કૃષ્ણ તો આવ્યા, પણ ભગવાનને વારે વારે આ ધરતી પર કેમ જન્મ લઈને આવવું પડે છે? ક્યારેક માછલી, કાચબો
કે પછી ક્યારેક અડધા સિંહ અને અડધું માણસનું સ્વરૂપ લઈને ભગવાનના આ 10 અવતારની કથા હવે સાંભળીશું. સૂતજીએ જ્યારે આ કથા માટે કહ્યું ત્યારે ઋષિઓની જિજ્ઞાસા ખૂબ દેખાઈ, જે જોઈને સૂતજી હસ્યા અને કહ્યું, ભગવાન નારાયણ અજન્મ છે, તેનો કોઈ જન્મ પણ નથી કે નથી મૃત્યુ, પણ જ્યારે જ્યારે ધરતી ઉપર બોજ થાય છે અને વધવા માંડે છે ત્યારે ત્યારે પ્રભુને પોતાનું સ્થાન છોડીને ધરતી પર આવવું પડે છે. તે રૂપ બદલે છે કે તે ન્યાય કરી શકે છે. સૂતજીએ સૌથી પહેલાં માછલીના અવતારની કથા સંભળાવી. જ્યારે દુનિયા પાણીમાં ડૂબી ગઈ ત્યારે ભગવાન એક નાની માછલી સ્વરૂપે આવ્યા, પણ થોડી જ વારમાં તેનું કદ સમુદ્ર જેટલું મોટું બની ગયું, વિશાળ બની ગયું. પછી તેણે સત્યવ્રત, મનુ અને વેદોની રક્ષા કરી. પછી તેણે કૂર્મ અવતાર એટલે કે કાચબાના અવતારની વાત કહી. તે ભગવાન કાચબો બન્યા અને મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવ્યો, કારણ કે સમુદ્ર મંથન થઈ શકે. પછી જ્યારે ભયાનક સમય એ આવ્યો કે અસુર હિરણ્યાક્ષ ધરતીને પાતાળમાં લઈ ગયો, ત્યારે ભગવાનને વરાહ રૂપે એટલે કે ભૂંડના રૂપે ગર્જના કરી અને બંને દાંતોની વચ્ચે દબાવીને ધરતીને બહાર લઈ આવ્યા. ભગવાન નરસિંહ રૂપની સૂતજીએ કથા કહી. જે ભયાનક સ્વરૂપ હતું, ભક્ત પ્રહલાદ, બાળ ભક્ત, તેની રક્ષા કરી. સ્તંભને ફાડીને નરસિંહ રૂપમાં પ્રગટ થયા. ન તો તે માણસ હતા કે ન હોતા જાનવર. તેણે હિરણ્યકંશને પોતાની જાંઘો પર રાખીને મોટા નખ વડે ચીરીને નાશ કર્યો. પછી વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી અવતારનું પણ સૂતજીએ વર્ણન કરી અને કથા સંભળાવી. ભગવાનનું એકે એક રૂપ આપણને જ્ઞાન આપે છે. રામ બનીને મર્યાદા શીખવાડે, કૃષ્ણ બનીને પ્રેમ અને નીતિ શીખવાડે છે. પછી નરસિંહ બનીને એ બતાવ્યું કોઈ પણ સ્વરૂપમાં કણ કણમાં ભગવાન વસે છે. ત્યારે કથા શ્રવણ કરતા ઋષિઓને સમજાયું કે આપણે એકલા જ નથી. જ્યારે પણ સંકટ પડશે ત્યારે ભગવાન કોઈ પણ સ્વરૂપે મદદ કરવા દોડીને આવશે જ. અધ્યાય 14મો. સૂતજી કહેવા લાગ્યા, ભક્તોની રક્ષા માટે ભગવાન કોઈ પણ સ્વરૂપે અને કોઈ પણ હદે મદદ કરવા માટે આવે જ છે. બસ સાચા મનથી સ્મરણ કરવું જરૂરી છે. ભગવાન વિષ્ણુ તો રક્ષા કરે છે, પણ એકવાર સૃષ્ટિની રચના કરનાર બ્રહ્માજીથી એવી ભૂલ થઈ ગઈ કે મહાદેવને તેનું માથું કાપવું પડ્યું. એક પિતાનું માથું પુત્રને કેમ કાપવું પડ્યું અને તેનું માથું શિવજીના હાથમાં કેમ ચોંટી ગયું? તો સાંભળીએ આ કથા. સૂતજીએ કથા થોડી ગંભીર બનીને કહી કે મુનિઓ પહેલાં બ્રહ્માજીને 4 નહીં પણ 5 મસ્તક હતા. તેનામાં જ્ઞાન ખૂબ જ હતું, પણ જ્ઞાનની સાથે તેનામાં અહંકાર પણ ભરેલો હતો. એકવાર બ્રહ્માજીએ અહંકારી બનીને કંઈક એવા શબ્દો બોલ્યા જેમાં સચ્ચાઈ નહોતી. તેણે પોતાને મહાન છે તેવું બતાવવાની કોશિશ કરી. ત્યારે શિવજી પણ ત્યાં હતા અને શિવજીને સત્ય ગમે છે. તેને જૂઠ અને અહંકાર બિલકુલ પસંદ નથી. બ્રહ્માજીના 5મા મસ્તકે ગેરશબ્દ કહ્યા તો શિવજીની અંદર રહેલ ભૈરવ જાગી ઉઠ્યો. ક્રોધમાં આવીને શિવજીએ પોતાના હાથના નખ વડે બ્રહ્માજીનું મસ્તક નષ્ટ કરી દીધું. મસ્તક તો કપાઈ ગયું, પણ શિવજીને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને આ કપાયેલું માથું એટલે કે તેની ખોપરી શિવજીના હાથમાં એવું ચોંટી ગયું કે તે નીકળતું જ નહોતું. આ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરવા માટે શિવજીને એક ભિખારીનો વેશ ધારણ કરવો પડ્યો. તેણે પોતાના શરીર ઉપર સ્મશાનની રાખ લગાડી અને હાથમાં ખોપરી લઈને શિવજી ભિક્ષા માંગવા નીકળ્યા, એટલે તેનું નામ કાપાલિક પડ્યું. તે 3 લોકમાં ઘૂમ્યા, પણ ખોપરી તેના હાથથી છૂટતી જ નહોતી. અંતે તે કાશી પહોંચ્યા, જે શિવજીની નગરી છે. કાશીમાં પ્રવેશ કરતાં જ, પવિત્ર ભૂમિમાં પગ પડતા જ બ્રહ્માજીની ખોપરી જે શિવજીના હાથમાં ચોંટી હતી તે નીચે પડી ગઈ. તે જગ્યાએ કપાલ મોચન તરીકે તીર્થ બન્યું અને ત્યાં શિવજીએ સ્નાન કર્યું, એટલે બ્રહ્મ હત્યાના પાપથી પણ મુક્તિ મળી ગઈ. આ સાંભળી ઋષિઓ પણ અચરજ પામ્યા કે પાપ કોઈને છોડતું નથી, પછી ભલે ને ઈશ્વર પણ હોય, ન્યાય સૌ માટે બરાબર થાય છે. બ્રહ્માજીનું મસ્તક કપાવાનું પણ નક્કી જ હોય છે અને પાપનું પ્રાયશ્ચિત ભગવાનને પણ કરવું જ પડે છે.
આ જળમાં કેટલી પવિત્રતા અને તાકાત હશે, માટે તીર્થોમાં સ્નાન કરવું જરૂરી છે. અધ્યાય 15મો. એક એવો માસ મહિનો છે જેમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરવાથી હજારો યજ્ઞો કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. સૂતજીએ ઋષિઓના મનમાં રહેલા સવાલને જોઈ લીધો અને કહ્યું, મુનિઓ, તમે સાંભળ્યું કે કેવી રીતે ભગવાન શિવજીને તીર્થોના શરણે જવું પડ્યું. હવે તમને સ્નાનનું રહસ્ય બતાવું. તે કલયુગ માટે વરદાન પ્રાપ્તિ જેવું સાબિત છે. સ્નાન માટે કારતક અને માગશર એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બંને માસ સ્નાન માટે ઉત્તમ છે. માગશર માસમાં સૂર્ય નીકળ્યા પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઠંડા પાણીથી સ્નાન કરવું. ઠંડી તો લાગે પણ એક એક ટીપાથી તેનું પાપ ધોવાય છે. સૂતજીએ એક ખૂબ સરસ વાત સમજાવી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાણીમાં ડૂબકી મારે છે અને શરીરનું પાપ નીકળીને પાણીમાં એટલે કે તીર્થોમાં રહે છે, પણ વ્યક્તિ બહાર નીકળે અને પાપ નદીના જ કિનારે રાહ જુએ છે. જો વ્યક્તિ બદલી ન હોય તો પાપ પાછું વ્યક્તિને સવાર બનીને સાથે જ પાછું આવે છે. હરેક વ્યક્તિએ ધાર્મિક બનવું જોઈએ, દાન પુણ્યનું કર્મ કરવું જોઈએ અને પ્રભુ ભજન પણ કરવું જરૂરી છે. સૂતજીએ પ્રયાગ, ગંગાસાગર અને નૈમિષારણ્યમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ બતાવ્યું છે. તીર્થોમાં સ્નાન કરવાથી સાથે મન અને વાણી પણ સૌથી વધુ શુદ્ધ હોવી સૌથી વધુ જરૂરી છે, નહીતર યાત્રા અસફળ રહે છે. જય શ્રી કૃષ્ણ. હરે નમઃ.